13, 14 કે 15 જુલાઈ આસપાસ નવી સિસ્ટમ ગુજરાતની આસપાસ આવી શકે છે। આ એ ટ્રફ છે કે જે આગળ જતા ગુજરાતમાં વરસાદ લાવશે। કેવી રીતે? અહીંયા 15 જુલાઈ છે, 16મી તારીખ જોઈએ। 14 અને 15 જુલાઈ ગુજરાત નજીક પહોંચશે નવી વરસાદી સિસ્ટમ। તો 16મી થી ગુજરાતમાં ફરી એક વખત જામશે વરસાદી માહોલ। તો સ્કાયમેટ વેધરના ફોરકાસ્ટમાં આ રાતના મોટા સંકેત સામે આવી રહ્યા છે કે જ્યાં હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારોની જે વરસાદના બીજા રાઉન્ડની સતત ખેડૂતો રાહ જોઈ રહ્યા છે તેની વચ્ચે હવે ફરી એક મહત્વપૂર્ણ સમાચાર છે તે સામે આવી રહ્યા છે। અંતે આવ્યા વરસાદી સિસ્ટમ અંગે મોટા સમાચાર। 14 અને 15 જુલાઈ ગુજરાત નજીક પહોંચશે નવી વરસાદી સિસ્ટમ। રાહ જોવાતી હતી એ વરસાદી સિસ્ટમ અંગે મોટું અપડેટ સામે આવી રહ્યું છે કે 14મી અને 15મી જુલાઈ ટ્રફ સર્જવાની વધુ સંભાવના। 15મી થી ગુજરાતમાં ફરી એક વખત જામશે વરસાદી માહોલ। તો 16મી થી ગુજરાતમાં ફરી એક વખત જામશે વરસાદી માહોલ। 16મીએ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે। તો બીજા રાઉન્ડમાં વરસાદની માત્રા મધ્યથી ભારે રહી શકે છે। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ 16મી થી વરસાદી માહોલ। 18મી થી કચ્છના છૂટાછવાયા વિસ્તારમાં પણ પડી શકે છે વરસાદ। તો સ્કાયમેટ વેધરના ફોરકાસ્ટમાં આ રાતના મોટા સંકેત સામે આવી રહ્યા છે કે જ્યાં 16, 17 અને 18માં સૌથી વધારે વરસાદ પડે તેવી સંભાવનાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। અને તેની વચ્ચે આપણે ફોરકાસ્ટના માધ્યમથી સમજીએ કે કઈ રીતના એ ચોમાસું એ 16, 17 અને 18 ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। તો સ્કાયમેટ વેધરનું આ 15 દિવસનું જે ચોમાસાનું અનુમાન છે એમાં મોટા સમાચાર એ આવ્યા છે। આ 10મી જુલાઈ આજની તારીખ છે। ગુજરાતમાં આજે ક્યાંય વરસાદ નથી। આ અનુમાન ન્યૂઝરૂમ ગુજરાતે 5 દિવસ પહેલા કર્યું હતું, 5મી જુલાઈએ। ત્યારે જ કહ્યું હતું કે ગુજરાતમાં 8મી જુલાઈ પછી વરસાદ નહીં હોય। આ આખી સિસ્ટમ જે છે વરસાદની એ અહીંયા દેખાઈ રહી છે અને અહીંયા કોરું કટ દેખાઈ રહ્યું છે। હવે જે સૌથી અગત્યના સમાચાર છે એ છે કે આપણે કહ્યું હતું કે 13, 14 કે 15 જુલાઈ આસપાસ નવી સિસ્ટમ ગુજરાતની આસપાસ આવી શકે છે જે ગુજરાતને કદાચ તરબોળ કરે। તો હવે આ 15 દિવસનું જે ફોરકાસ્ટ છે એમાં શું અપડેટ છે એ આપણે જોઈએ। આ 10 છે તો હવે 11 તારીખમાં જઈએ। અહીંયા હજુ પણ ગુજરાત કોરું જ છે। 12 તારીખમાં જઈએ। અહીંયા હવે જુઓ તમે આખા ભારતમાં તમે નકશો જુઓ તો માત્ર અહીંયા નોર્થ ઇસ્ટ બાજુ અને મધ્ય ભારતમાં આ બાજુ થોડું વરસાદી સિસ્ટમ દેખાય છે। બાકી અહીંયા આખું ભારત કોરું થઈ જાય છે 12મી જુલાઈથી। પણ એનાથી પણ અગત્યની વાત જે મારે બતાવી છે એ છે આ 13મી તારીખ લગભગ સરખી પરિસ્થિતિ છે 12મી જુલાઈ જેવી। ગુજરાત આખું કોરું છે। અને હવે આ 14મી જુલાઈ। હવે અહીંયા તમે નજર કરો, કાલ સુધી જે અહીંયા નહોતું એ અહીંયા એક નવું સિસ્ટમ બની રહ્યું છે જેને મોન્સૂન ટ્રફ પણ કહેવાય છે અને વરસાદી સિસ્ટમ પણ કહેવાય છે। જુઓ આ એક જ દિવસમાં અહીંયા કેટલો બદલાવ છે। આ 14મી જુલાઈ આપણે આવી ગયા અને હવે આગળ આપણે જોઈએ 15મી જુલાઈ। જે વાત આપણે કરી હતી અગાઉ ન્યૂઝરૂમ પર પણ અહેવાલ બતાવ્યો હતો કે ગુજરાતમાં એકવાર વરસાદ વિરામ લેશે પછી નવી સિસ્ટમ 14, 15 જુલાઈ આસપાસ બનશે। તો આ જે સિસ્ટમ છે અહીંયા જો કેટલી મોટી સિસ્ટમ આવી ગઈ। હજુ 2 દિવસ પહેલા જોઈએ આ જે અમારી પેન છે ત્યાં તમે જોજો આ 15મી જુલાઈ છે અને અહીંયા તમે આ સિસ્ટમ જોઈ રહ્યા છો। પાછળ જઈએ 14 જુલાઈ એ આવી રહી છે અહીંયાથી। 13 તો છે જ નહીં, લગભગ કોરું દેખાય છે। પણ 2 દિવસમાં એ સિસ્ટમ ક્યાં પહોંચે છે હવે જુઓ તમે। આ 14 તારીખ છે અને આ 15 તારીખ છે કે જ્યાં વરસાદી સિસ્ટમ દેખાઈ રહી છે। 13, 14 અને આ જુઓ 15 તારીખ છે। અહીંયા આખી આ સિસ્ટમ દેખાઈ રહી છે। આ એ ટ્રફ છે કે જે આગળ જતા ગુજરાતમાં વરસાદ લાવશે। કેવી રીતે? અહીંયા 15 જુલાઈ છે, 16મી તારીખ જોઈએ। જો ગુજરાતના ઘણા બધા વિસ્તાર
દક્ષિણ ગુજરાત, અહીંયા ઉત્તર ગુજરાત બધે એ સિસ્ટમ દેખાય છે કે જે વરસાદ લાવશે. ગુજરાત જે કોરું કટ હતું, મધ્ય ભારત કોરું કટ હતું, ત્યાં હવે આખી આ સિસ્ટમ આવી ગઈ છે. એટલે 15મીથી સિસ્ટમ બનવાની શરૂ થશે. 17મી જુલાઈ સુધી પહોંચતા જુઓ ગુજરાત 50% કરતાં વધુ કવર થઈ ગયું છે. એમાં સૌરાષ્ટ્ર આવી જાય છે, દક્ષિણ ગુજરાત આવી જાય છે, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત પણ આવી જાય છે. કમનસીબે 17મી જુલાઈ સુધી પણ કચ્છમાં કોઈ વરસાદની સંભાવના નથી જોવા મળતી. 18મી તારીખે પણ જુઓ લગભગ સૌરાષ્ટ્ર આખું કવર થઈ જાય છે. દક્ષિણ ગુજરાત પણ છે, મધ્ય ગુજરાત પણ છે. 18મી જુલાઈએ કચ્છમાં થોડી વરસાદની એન્ટ્રી થતી હોય એવું લાગે છે, પણ એ સિવાય કચ્છમાં અતિ ભારે વરસાદ નથી દેખાતો અને વળી પાછું 19મી જુલાઈએ ગુજરાત કોરું થઈ જાય એ પ્રકારની પરિસ્થિતિ છે. એટલે 16, 17, 18, 19 સ્કાયમેટ વેધરનો આ ડેટા છે અને એના અનુસાર આ દિવસો દરમિયાન ગુજરાતમાં વરસાદ પડી શકે છે. સિસ્ટમ બનવાની શરૂઆત 14મી જુલાઈએ થશે, પણ 16મી જુલાઈથી લગભગ 4-5 દિવસ એવા રહેશે. બની શકે કે 20મી જુલાઈ સુધી એની અસર રહે અને ગુજરાતમાં વરસાદ પડે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.